જલાલપુર ભાજપમાં ભૂકંપ, 3 દિવસમાં 19 હોદ્દેદારોના રાજીનામા, સંગઠનમાં અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। જલાલપુર તાલુકા ભાજપમાં ઉકળાટ હવે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। સતત ત્રીજા દિવસે રાજીનામાનો સિલસિલો યથાવત રહેતા આજે વધુ 10 હોદ્દેદારોએ પોતાના હોદ્દા છોડી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। 3 દિવસમાં કુલ 19 હોદ્દેદારો મેદાન છોડતા સંગઠનની અંદર ઘેરાયેલા અસંતોષે જાણે જ્વાળામુખીનું રૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આજે સવારે નારાજ હોદ્દેદારો નવસારી સ્થિત કમલમ કાર્યાલયે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની ગેરહાજરીમાં તેમના ટેબલ પર જ પોતાના રાજીનામા મૂકી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોના આ પગલાએ જિલ્લામાં રાજકીય તાપમાન વધારી દીધું છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ જવાબદાર હોઈ શકે છે। લાંબા સમયથી જલાલપુર તાલુકાના સક્રિય કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન અને પ્રતિનિધિત્વ ન મળતા અસંતોષ વધ્યો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે। ઉપેક્ષા અને અન્યાય સામે આ રાજીનામા ચેતવણી સમાન માનવામાં આવી રહ્યા છે। એક સાથે હોદ્દા છોડનારામાં તાલુકાના અગ્રણીઓનો સમાવેશ થાય છે, જેમાં અજય પટેલ ઉપપ્રમુખ, ધર્મેશ પટેલ ઉપપ્રમુખ, પ્રકાશ દેસાઈ કાર્યાલય મંત્રી, સંગઠન મંત્રીઓ ભાવેશ પટેલ, નિલેશ પટેલ, રાકેશ પટેલ, હર્ષાબેન પટેલ, જંખના પટેલ, ભવિષ્ય રાઠોડ અને વિના પટેલ રાજીનામું આપનાર શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। જલાલપુર તાલુકા ભાજપ સંગઠનનો હું કાર્યાલય મંત્રી તરીકે ફરજ બજાવું છું। કેટલા વર્ષથી તમે છો? હું લગભગ 2015 થી સતત કાર્યાલય મંત્રી તરીકે 2015 ભાજપ પાર્ટીમાં કેટલા વર્ષ જોઈન? ભાજપમાં એમ તો હું મારી નોકરી છતાં બી ભાજપ નથી જતો। હજુ બી ભાજપના કાર્યાલય મંત્રી તરીકે મેં આરસી પટેલ સાહેબે નિમણૂક કરેલ છે અને અમે સતત એમના માર્ગદર્શન આગળ વધતા રહ્યા છે। સતત નહીં, અમને ખાલી મહામંત્રી પદ નથી આપતા, સામાન્ય ઉપપ્રમુખના હોદ્દાનું કંઈ વેલ્યુ નથી એમાં સંગઠનમાં, ખાલી શોભાના પુત્ર જેવા બોલાવવાનું જાય તેવું છે। એની જગ્યાએ મહામંત્રી પદ કે પ્રમુખ અમને આજુબાજુમાં આપવાનું સતત અમારા સિનિયર મોસ્ટ ધારાસભ્ય આરસી પટેલ સાહેબ 1995માં હાર પછી સતત 98થી એક ધારા ચૂંટાઈને આવે છે ને એની ઉત્તરોત્તર લીડ પણ વધતી જાય છે। એટલે આ બહુ મોટો હળહળતો અન્યાય કહેવાય છે, એ દૂર થવો જ જોઈએ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય। જલાલપુર તાલુકાનું સંગઠન આજે પૂરું રાજીનામું આપવા જઈ રહ્યું છે। સતત અને સતત થતો અન્યાય છે જલાલપુર તાલુકાને, કોઈ પણ મહત્વનો હોદ્દો મળતો નથી અને એટલા માટે અમારે આ પગલું ભરવું પડે છે। તો કોઈ સ્વેચ્છા આપી રહ્યા છો કે કોઈ કહેવાથી આપી રહ્યા છો? સ્વેચ્છાથી જ આપી રહ્યા છે। આજે જ્યારે આ સંગઠનના નામ જાહેર થયા પછી અમે ગામમાં ગયા તો ગામનો સામાન્ય કાર્યકર્તા એમ પૂછે કે આપણને શું મળ્યું? અમે કાર્યકર્તાને જવાબ નથી આપી શકતા, કારણ કે સતત અને સતત જલાલપુરનો કાર્યકર્તા જોતો આવ્યો છે કે 98થી સતત અને સતત કોઈ મહત્વનું પદ મળ્યું નથી અને છતાં પણ જલાલપુર તાલુકાએ ખૂબા ભરીને મત પાર્ટીને આપ્યા છે અને એનો ગ્રાફ સતત ને સતત ઊંચો જ ગયો છે। આરસી પટેલ ધારાસભ્ય તમારા જાયન્ટ કિલર કહેવાય છે, ત્યાર પછી જે ગ્રાફ વધ્યો છે ભાજપનો, ત્યારબાદ તમે આજે રાજીનામા આપતા થઈ જાય તેમાં શું કહેવા માંગો? એ આ જે જલાલપુરનો ગ્રાફ વધ્યો છે આરસી પટેલ સાહેબના નેતૃત્વમાં, એ પાર્ટીએ નોંધ લેવી જોઈએ કે અને એમને મહત્વનું પાર્ટીને આપણે જલાલપુર તાલુકાને મહત્વનું પદ આપવું જોઈએ। રાજીનામું આપનાર શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ।
અન્યાય તો હવે બધાને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી. પણ જે અમારા જે જલાલપોર તાલુકામાં જે પદ છે મહામંત્રીનું ને પ્રમુખનું, એ પદ હજી સુધી મળ્યું નથી. એના માટે મારા ઉપરના અધિકારીઓ બધા જે મારા સંગઠનના જે મિત્રો છે તે રાજીનામું આપે તો મારે બી મારી ખુશીથી આપવું એ જરૂરી છે. અમારું સંગઠનનો આ એક ઉદાહરણ છે કે એ લોકોની સાથે અમે પણ છે. મહિલા તરીકે બી તમે રાજીનામું આપ્યો, ભાજપ તો કહે છે કે મહિલાને આગળ કરો, તો શા માટે તમે મહિલાઓ પણ રાજીનામું આપી રહ્યા? હા, એ તો છે, અમને જ્યાં છે ત્યાં જ છે, એનાથી આગળ તો વધારતા નથી. તો પછી એ રાજીનામું આપેલું બરાબર જ છે ને, એની આગળનું બી પદ તો મળવું જ જોઈએ ને. આટલા વર્ષોથી અમે કાર્યરત છે. કોઈના કહેવાથી રાજીનામું આપી રહ્યા છો કે તમારે સ્વૈચ્છિક છે? ના ના ના, અમારે સ્વૈચ્છિક છે. અમારે પર કોઈ પણ દબાણ નથી. અમે અમારી મરજીથી અહીંયા આવ્યા છે. 3 દિવસમાં 19 હોદ્દેદારોના રાજીનામાથી જલાલપોર ભાજપના ગઢમાં રાજકીય સમીકરણો હચમચી ગયા છે. આગામી સમયમાં સંગઠનને એકજૂટ રાખવા પ્રદેશ નેતાગીરી શું વ્યૂહરચના અપનાવે છે તે હવે સૌની નજર મંડાણી છે. જલાલપોર ભાજપમાં સર્જાયેલી આ રાજકીય તોફાનની અસર આવનારા દિવસોમાં કેટલા દૂર સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.